અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા અત્યંત ભક્તિમય માહોલમાં આગળ વધી રહી છે। ત્યારે આ વર્ષે રથયાત્રામાં સૌથી મોટું આકર્ષણ અને ચર્ચાનો વિષય બન્યો છે હાથીઓની સુરક્ષા માટે લેવાયેલો એક વિશેષ નિર્ણય। હાથીઓની સુરક્ષાની વાત કરીએ પહેલા તમને કહી દઉં કે અત્યારે જે ગજરાજો આગેવાની કરી રહ્યા છે રથયાત્રામાં, તેમાં જે હાથી ગત વર્ષે બેકાબુ થયો હતો તે આ વર્ષે રથયાત્રામાં સૌથી આગળ છે। આ વખતે પ્રશાસન અને મંદિર ટ્રસ્ટ દ્વારા સુરક્ષાને લઈને કોઈ કચાશ રાખવામાં આવી નથી। હાથીઓની સુરક્ષા અને તેમના વ્યવહાર પર નજર રાખવા માટે પહેલીવાર હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ થયો છે। 18 ગજરાજ છે અને આ 18 હાથીઓ પર સીસીટીવી કેમેરા અને ડેસિબલ મીટર લગાવવામાં આવ્યા છે। હાથીઓનું શારીરિક સંતુલન બરાબર રહે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તેમના પર જાયરોસ્કોપ લગાવવામાં આવ્યા છે કે જેનાથી હાથીના સંતુલન પર નજર રાખી શકાય। આવું અત્યાર સુધી ક્યારેય નથી થયું। ગત વર્ષે એક હાથી બેકાબુ બન્યાની ઘટના સામે આવી હતી, એ બાદ આ વખતે આ નિર્ણય લેવાયો છે। હાથીઓની દેખરેખ માટે વેટરનરી ડોક્ટર્સની વિશેષ ટીમ સતત તેમની સાથે ચાલી રહી છે। આવું અગાઉ પણ થયું છે। જગન્નાથ મંદિરના ટ્રસ્ટી અને ખુદ મહારાજ પણ હાથીઓની સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તેમના રૂટ પર તેમની સાથે પગપાળા ચાલી રહ્યા છે। રથયાત્રાના રૂટ પર જે જગ્યાએથી હાથી પસાર થઈ રહ્યા છે ત્યાં ડીજે સિસ્ટમ સંપૂર્ણપણે બંધ રાખવાનો કડક આદેશ છે। હાથીઓ ધ્વનિ પ્રદૂષણ અથવા તો મોટા અવાજથી ભડકી જાય છે, પણ એવું આ વખતે રથયાત્રામાં ન બને તેના માટેની કડક સૂચના અપાઈ છે। એકવાર ગજરાજ પસાર થઈ જાય એ પછી ડીજે ચાલુ કરો કે જેથી તેમને પણ નુકસાન ન પહોંચે અને તે ભડકે નહીં। ટેકનોલોજી અને પરંપરાના આ અનોખા સંગમ સાથે ભગવાન નગરચર્યાએ નીકળ્યા છે। ભક્તોમાં ભારે ઉત્સાહ છે। રથયાત્રાની દરેક ખબર આપને જોવા મળશે માત્ર ને માત્ર TV9 ગુજરાતી પર।